સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2013ની સાલમાં નોંધાયેલા દુષ્કર્મના ફરિયાદીને મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે, જેમાં ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં આરોપી જગદીશ અંબાલાલને 14 વર્ષની સખત સજા ફટકારવામાં આવી છે। વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 2013માં ભાદરવા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ, જેમાં બાળા સાથે ગામના જ ઇસમ દ્વારા ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપી શિરડી, અમદાવાદ, પાવાગઢ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ કરાયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશે એ ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય ત્યારે ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ C.G. પટેલની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોક્સો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી જગદીશ અંબાલાલને 14 વર્ષની સખત કેદની સજા અને ₹30,000નો દંડ ફટકાર્યો હતો। દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો છે, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ છે। સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ દ્વારા પોક્સો કેસના ગુના કામે સમાજમાં દાખલારૂપ ચુકાદો આપી ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 43/2013 કામે આરોપી જગદીશભાઈ અંબાલાલ પરમાર ને 14 વર્ષની સખત કેદની સજા તથા 30,000ના દંડનો હુકમ ફરમાવેલ છે। આ બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 363, 366, 376, 384 તથા 114 તેમજ પોક્સો એક્ટની કલમ 4(6) મુજબનો ગુનો ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપી તેના ગામેથી શિરડી, અમદાવાદ, પાવાગઢ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ વિવિધ જગ્યાઓએ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ તે બાબતનો નોંધાયેલ અને તે બાબતનો કેસ આજરોજ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સમાજને ઉદાહરણરૂપ આ એક ચુકાદો આપેલ છે, જેમાં વિક્ટિમ કોમ્પન્સેશન તરીકે વિક્ટિમને પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹4 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે, તેમજ જે રકમ દંડની આરોપી દ્વારા ભરવામાં આવે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે।